હર હર મહાદેવ કેમ છો બધા મજામાં છે ને આના બ્લોગમાં તમારું સ્વાગત છે। બ્લોગ ગમે તો લાઈક સબસ્ક્રાઇબ શેર કરવાનું ભૂલતા નહીં કોમેન્ટ ને અત્યારે વાગોમાં 4 થયું છે ને મેં બ્લોગ શૂટ કરી દીધો છે ને વાતાવરણ હાઈ ક્લાસ મસ્ત વાતાવરણ છે પવન મસ્ત છે કન્ટિન્યુ બ્લોગ મારે જો મજા આવી અને આપણે ભેંસો અત્યારે કાંઈ નીરેન ખાય છે ને જો तो कंटिन्यू ब्लॉग मारे जो मजा आवी आ ब्लॉग खाली अत्यारे कई जवानुं तो आज नहीं पण घर ने घेर ज आपणे तो कंटिन्यू ब्लॉग मारे जो मजा आवी ने जो आपणी कलम में मोर आव्यो छे तो एक में देखो एक ठिकाणे में देखो बीजे ठिकाणे नथी तो पवनना कारणे नकर लोकेशन छरज्यो અત્યારનો નજારો જ કંઈક અલગ છે પવન ને મસ્ત છે ના નવું આપણી ઘેરે આવી ગયું છે પાળું ઘઉંના દાંડલા છે એમાં ટ્રોલી હકાવીને બધી પાળું બને એવું બધું હોય બાકી જો આપણો આંબો ને બધી ઉછરી ગયા હવે મોટા થઈ ગયા આંબો એવું બધી છે તમે આડી દેતા એ પ્રમાણે છે ને મસ્ત વાતાવરણ હાઈ ક્લાસ છે ને ગુલાબડીએ જો પાણી નથી પીધું તે ગુલાબી નથી આવતા તો હુકાઈ ગયો આ બધી કારણ કે હમણાં પાણી નથી આવ્યું એટલે હુકાઈ જ જાય કઈ હમણાં અમે કહીએ ને 2-3 દિવસથી પાણી નથી આવ્યું પછી હુકાઈ જાય ને મસ્ત વાતાવરણ સાથે આ કલમ છે એમાં પાછું મોર વધારે છે ભાઈ વેધીને હું આપણે કે વેધીની मोर आम वधारे छे जो वेची ने एवं है बधी तो कंटिन्यू ब्लॉग मारे जो मजा आई ब्लॉग गमे तो लाइक कर दीजिए तो जो आपणे आज बताऊँ छू बक्कालू के या ब्लॉग में तमने जाणवा मळी जाए कंटिन्यू ब्लॉग मारे जो जाणवा मळी जाए तो आपणे जो बक्कालू रहता आ बधी में एक झट हाथ लईने मैं बक्कालू छुप्યું હોય અમે બધાય અને આંબો છે બધો હુકાઈ ગયો આ જો છોકરા રીંગણી છોકીએ પવન તો જો અવાજ એ તમને નહીં આવતો ત્યાં રીંગણી છે ને રોપ કહેવાય ને મોટી રીંગણી જોઈ હોય હું વાળી બતાવું તો આ મારું બક્કાલું વાહેણ હોય ઘરની પાછળ જ છે એક્ઝેક્ટ આ ઘર એની પાછળ આ છે કલમ ને આ છે મોટી રીંગણી અહીંયા છે આ છે આપણી ડુંગળી ને આ છે લહણ આ એટલું લહણ અહીંથી ડુંગળી ને બીજું કંઈ તો નથી અહીંયા આ કલમ છે બીજી એક અહીંયા છે એક અહીંયા રીંગણી છે એક અહીંયા છે તો રીંગણા અહીંયા આપા નથી આવતા અમારે ઓલી પાતું રીંગણા આવે ઘરને આંબે છે ને આવે રીંગણા ને બધી ના તો આવે છે અહીંયા આપા નથી આવતું એ કીધું અને પાણી તો પાઈએ ને ડુંગળી એવડો રોપ શેફો છો તો હવે થઈ ગઈ ને જો ઓલી બાજુ લહણ છે તો પછી સોમમાં એવું હોય તો આપણે ભીંડા સોફિયામાં ભીંડા ખબર એ તો બધી ખબર જ ભીંડા હોય એ સોફિયા ને આવું બધું હોય તો રીંગણી આવી નાના રોપ હોય તો કોકની ઘેર રોપ હોય તો નાથી લેતા આવીએ ને સોંપ દઈએ ને સોળા ને બધી તો આપણી ઘેર પેડું જોઈએ ફૂંકાઈ ગયું એ બધી હોય તો હવે આપણે આમ જઈએ તો અહીંયા જો અમે બહાર મેકવું એટલે કોઈક ઢોર બોર આવી ગયું હોય કોઈક કારણ કે આ ઢોર આવી ગયો હોય તો આ બહાર છે ને કે આમ આવે એટલે બક્કાલું ઓછું ખાય ને એવું બધી છે ના એ કુંડો આપણો મસ્ત કુંડો અહીંયાથી જો વાવેથી અહીં કન્ડિશન આપેલ છે વાવેથી ડાયરેક્ટ પાણી આવે તો અહીંયા પેલા આવે આ ડોલમાં 25 જણા આવે
ને આપણે કેળ છે. ને જો અહીંયા હું તમને કહેતો હતો ને આ બધી ટમેટા ને બધા અહીંયા છે. પાછું ટમેટા ને અહીં દાડમડી છે, આ હેવડી, અહીં દાડમડી, અહીં રીંગણી, અહીં ટમેટા. જો કાસા છે જે આ મેંડવી જીન્સ ભાઈની, આ બધી તુલસી રીંગણી. જો આવા આ બધીમાં રીંગણા છે. હવે એમ છે બધી આપણી કે. અને ઘણી બ્લોગમાં મજા આવી એવું છે બધું. તો અત્યારે બોર ખાતા બેક આપણે બોર ખાતા છીએ. કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. બોર ખાવા અહીંયા આપણે આડી હું આવ્યો હતો ને બકલ બતાવ નાથી આપણે આવી શકીએ. જો અહીંયા આપણે જો આ બકલ હતું ના એ બહુ તો નાથી આપણે આવી તો શકીએ. તો મને હું કે તમને આડું બતાવું. બોલું જો બોર હોય પહેલું પડી ગયું, તોડવા આવ્યું એ પહેલું જ પડી ગયું. તો મારે શું કરવું ભાઈ? કાંટાઈ લાગ્યા ભાઈ. ઓવન ઘણો છે એટલે કાંટા બોવડ્યો લે એટલે કાંટા તો લાગવાના જ છે. હા શું કે તો હવે કન્ટિન્યુ બ્લોગ મારે છો. આ બ્લોગ કાંઈ પૂરો કરું છું. બ્લોગ ગમે હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરવા ભૂલતા ના. અને એવી કોમેન્ટ કરી દેજો ને કોમેન્ટ કરી દેજો. તો આ બ્લોગ કાંઈ પૂરું કરું છું. બાય બાય. સબસ્ક્રાઈબ કરતા જઈશું.